कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारे निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 38 અને 39 બંને આપણે સાથે વિચારવાનો પ્રયત્ન કરીએ. ગઈકાલના 37મા પત્રમાં પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને લખાયેલા પત્રમાં અતિ અગત્યના પત્રમાં અતિ અગત્યનું પ્રવચન, જો કે દરેક વચન પ્રવચન છે, તેમાં ખાસ આવ્યું કે ઉપયોગ એ સાધના છે અને વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. પછી એમ આવ્યું કે આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. તો એ ઉપયોગ શું આપણે ઘણીવાર વિચારણા કરી છે, એટલે બહુ જ ટૂંકમાં કે ઉપયોગ એ ચૈતન્યની પરિણતિ વિશેષ છે અને ઉપયોગ વિના કાંઈ નથી. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તો ઉપયોગ તો છે જ, અને એ ઉપયોગ એ બીજું કાંઈ નથી પણ આત્માના જ્ઞાન દર્શન ગુણ છે. જ્ઞાન દર્શન ગુણની જે પર્યાય છે તે જ્ઞાન દર્શન ઉપયોગ થાય છે અને તેને ઉપયોગ કહીએ છીએ. એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ જીવ જંતુ માત્રને છે તો આપણને હોય એમાં નવાઈ નથી, પણ એનું ભાન નથી અથવા એ દર્શન ઉપયોગમાં સ્થિતિ કરી રહેતું નથી. જ્ઞાન ઉપયોગ એટલે કે આ છે, તે છે, કેવું છે, કેમ છે, એમાં એ ભાવાભાવ કરે છે, રાગદ્વેષ કરે છે, શુભાશુભ કરે છે અને તેની ભૂલ છે. એટલે આત્મ ઉપયોગમાં ઉપયોગ રાખવાની બદલે ઉપયોગ ચૂકી જાય છે. પોતે પોતાના પદવીમાં સંભાળીને સ્થિતિ કરવાની બદલે બીજે જાય છે, પરદ્રવ્ય પરભાવમાં જાય છે. એટલે ઉપયોગ ત્યાં આકર્ષણ પામે છે, એટલે કે શુભાશુભ ભાવ કરે છે. એટલે જીવ કરે છે તો કર્મ બંધાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બાકી એમનેમ થતું નથી. એટલે આખી વસ્તુ કે બહાર ક્યાં આવીને રહ્યો કે ઉપયોગ એ જ સાધના છે. અગાઉ એમાં બી ઉપયોગ એ ધર્મ છે. તો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે. બીજી રીતે ઉપયોગ એ ધર્મ છે તો ત્યાં ધર્મ કહેતા લક્ષણ અને સ્વભાવ. તો અહીંયા કૃપાળુદેવે જે બોધ, સદબોધ જુઠાભાઈને કહ્યો છે એ જ આપણને કહ્યું છે કે ઉપયોગ એ જ સાધના છે અને સાધી લેવાનું છે. પણ વિશેષ સાધના તો માત્ર સત્પુરુષના ચરણ કમળ છે. એ ક્યાંથી આવ્યું, કોનો ઉપયોગ? તો કે સત્પુરુષ જેણે સત પ્રાપ્ત કર્યું છે તેનો અસંગ ઉપયોગ, તેનો નિર્દોષ ઉપયોગ, તેનો વિતરાગતા ભર્યો ઉપયોગ, હાવભાવ, ચેષ્ટા, ક્રિયાચેષ્ટિતપણું જે કંઈ છે તે સત્પુરુષના છે. એમાં પણ જુઠાભાઈ માટે પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ સત્પુરુષ છે તો તેના ચરણ કમળ છે. તેની આજ્ઞામાં રહેવું, તેના કયા પ્રમાણે કરવું તે પણ કહી જઉં છું. એટલે કે સત્પુરુષની આજ્ઞા એ પણ ઉપયોગ સાધી લેવાની વાત છે. ઉપયોગ એમનેમ જાણીને વાંચીને શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરી શકતા નથી. શુદ્ધ ઉપયોગનો લક્ષ્ય થાય તો પણ સારી વાત છે, એનું ભાન થતું નથી. શુદ્ધ ઉપયોગમાં પરિણતિ કરવા માટે શ્રી સદગુરુ કે સત્પુરુષનું ઉલ્લંઘન અનિવાર્ય છે અને ત્યાં એમના ચરણ કમળ છે કહી દીધું. તેની આજ્ઞા એ મુખ્ય છે, એ આજ્ઞા પણ વાત આવી ગઈ. તો અહીંયા આપણે એ પત્ર પૂરો કર્યો હતો અને છેલ્લે એમ હતું કે વિનીત રાયચંદ્ર, તો વિનીતના લક્ષણ શ્રી નંદી સૂત્રજી જેવા મૂળ આગમમાં મૂક્યા છે. ઉત્તરાજનજી સૂત્રના 11મા અધ્યાયમાં પણ મૂક્યા છે. 15 લક્ષણ છે. અવિનીતના એટલે કે અવિવેકી શિષ્યના 14 લક્ષણ કયા છે. વિનયી, વિનીત એના 15 લક્ષણ મૂક્યા છે. એ ટૂંકમાં વિચારીએ કે ગતિ, વાણી, નિવાસસ્થાને સ્થિર અને શાંત હોય, સરળ ચિત્ત હોય, કુતૂહલ રહિત હોય, અપમાન ન કરનાર, વિશેષ વખત ક્રોધ ન રાખનાર, મિત્રો સાથે હળનાર ભળનાર, જ્ઞાનના ગર્વરહિત, સ્વધર્મી પર ક્રોધ ન રાખનાર, સ્વદોષ પ્રગટ કરનાર પણ અન્યના દોષ કે આડ ન લગાડનાર કે ન કહેનાર, સાધર્મિક ઉપર પણ ક્રોધ ન કરનાર, દુશ્મનના ગુણને પણ વખાણનાર,
કોઈની છાની વાત પ્રગટ ન કરનાર, વિશેષ આડંબર ન કરનાર, તત્વનો જાણનાર, જાતિવંત, લજ્જાવંત અને જીતેન્દ્રિય. આ 15 લક્ષણ જેનામાં હોય તે વિનીત કહેવાય. તો કૃપાળદેવ પોતે પોતાને કહે છે લિખિતંગ વિનીત રાયચંદ્ર. વિનયી કે આજ્ઞાંકિત લખવાને બદલે અહીંયા વિનીત કહ્યું છે કે હું આટલો યોગ્ય છું, પાત્ર છું. આ લક્ષણો પરથી શું તો કે કન્ક્લુઝનમાં આગમમાં મૂક્યું છે કે જેનામાં આ વિનીતતાના 15 લક્ષણો હોય તે સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી અને સ્વ પર હિત સાધી લે છે. ત્યાં ઘણું કહી દીધું કૃપાળદેવે કે આ શાસ્ત્રોએ કે જે વિનયી છે એમાં પણ વિનીત છે. આ 15 લક્ષણવાળો વિનીત છે તે સરળતાથી જ્ઞાન ગ્રહણ કરે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે અને પછી સ્વપર હિત સાધે છે. પોતાનું કલ્યાણ કરે છે, પરનું પણ કલ્યાણ સાધી શકે છે. તે બરાબર પરમ કૃપાળદેવને લાગુ પડે છે. અને છેલ્લું વાક્ય હતું કે દેહ જેના ધર્મોપયોગ માટે છે તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. ધારો કે દેહ ટકાવવો પડે છે, જન્મ મરણ છે તો સંયમ માટે રાખે છે. દેહ રાખવા જે કોઈ પ્રયત્ન કરે છે તે પણ દેહ રાખવા નથી, પણ આત્મા એટલે કે ધર્મને રાખવા માટે છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. પછી પાછું અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અહીંયા 37મો પત્ર પૂરો થાય છે. 38મા પત્રની વાત શરૂ કરીએ. વિક્રમ સંવત 1944 કોને લખાયો છે તે મળી શક્યું લાગતું નથી. તારીખ 17/10/1887થી તારીખ 3/11/1888 આખા વર્ષ દરમિયાન, આખી સંવત દરમિયાન ગમે ત્યારે લખાયું છે આપણને ખબર નથી. ઓક્ટોબર નવેમ્બર 1887-1888. પહેલો બોલ છે સહજ સ્વભાવે અનાયાસે એટલે કે સહજ સ્વભાવે મુક્ત અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે. તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. અને બીજો બોલ છે આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી. અહીંયા પત્ર પૂરો થાય છે, આપણે વાત શરૂ થાય છે. પહેલો બોલ મૂક્યો કે સહજ સ્વભાવે આત્મા મુક્ત. સહજ સ્વભાવ શું તો કે સહજ સાથે જાય છે તે, અને સહજ એટલે સ્વાભાવિક, નેચરલ. તો સહજ સ્વભાવે એટલે કે વગર આયાસે, વગર પ્રયત્ને, કુદરતી રીતે જ જો આત્મા મુક્ત જ છે. આપણે એક બાજુથી એમ કહીએ છીએ કે આત્મા શુદ્ધ જ છે, દ્રવ્ય શુદ્ધ જ છે, પદાર્થ શુદ્ધ જ છે, એ મુક્ત જ છે. એને કેવી રીતે બંધાયો, એને કર્મ ક્યાં લાગ્યા છે, કેવી રીતે લાગ્યા છે? તો આપણે આત્મા સહજ સ્વભાવે મુક્ત કહીએ છીએ કે એ તો મુક્ત જ છે અને છૂટો જ રહે છે, બંધાતો જ નથી. બંધાયો છે કર્મ બંધથી તો કેવી રીતે? જો ખરેખર લેપ લાગી ગયો હોય, બંધાઈ ગયો હોય તો કોઈ દિવસ છૂટી તો શકે નહીં. તો કે છે સહજ સ્વભાવે મુક્ત છે, કાં તો માનો નહીં, અને કાં તો માનો તો કેવી રીતે? તો કે સહજ સ્વભાવે મુક્ત છે એમાં ના નથી. અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે એમાં પણ ના નથી. અહીંયા કેવી રીતે આત્મા અત્યંત પ્રત્યક્ષ છે? તો આપણને આપણો આત્મા દેખાતો નથી, આપણને બીજાનો દેખાય, બીજાનો આપણને દેખાય એ અપેક્ષા એ રૂપી છે. એથી પણ વિશેષ કે હું છું એમ દરેક વ્યક્તિ કે દરેક આત્મા પોતે કહે એ પોતે પોતાના અસ્તિત્વ ભાવને, પોતાના સ્વભાવને, હું છું એ ભાવને ક્યારેય છુપાવી શકતો નથી, રોકી શકતો નથી, અને ઘરે મૂકીને આત્મા આવી શકાતું નથી. કોઈ એમ કે આત્મા ઘેર મૂકીને આવજો કે આ જગ્યાએ મૂકીને આવજો તો આપણે કરી શકતા નથી. આત્મા દીધો દેવાતો નથી, લીધો લેવાતો નથી, આપ્યો અપાતો નથી. એનું સ્વરૂપ સ્વભાવ એની પાસે જ રહે છે, બીજે ક્યાંય નહીં. તો હું છું એ ભાવ તો આપણને ક્યારે નથી. આપણે ઘણીવાર વ્યવહારમાં, વ્યંગમાં, વિનોદમાં કહીએ છીએ કે હજુ તો જીવીએ છીએ, એ મરી નથી ગયા, અથવા બેઠા છીએ, આ રહ્યા, તમારી પાસે જ છીએ, સાથે જ છીએ વગેરે. તો ત્યાં શું છે કે હું છું એ અસ્તિત્વનું ભાન નોંધ લ્યો, હાજરી લ્યો. તો ભગવાન એ જ કહે છે કે તમે આત્મા છો, તો તમે આત્મા ભૂલીને તમે તમારી હાજરી ગેરહાજરી કરીને બીજામાં શું કામ જાઓ છો, બીજામાં રસ શું કામ લ્યો છો? તો અહીંયા અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે એમ કહેતા વેદાંત દર્શન એ કહેતું હશે, જૈન દર્શન વિશેષ કહે છે કે હું છું એ ભાવ તો એનો ક્યારેય જતો નથી. એ આદિ સમસ્ત ભાવ સ્વભાવ ક્યારેય છૂટી શકતા નથી. તો પછી કોઈ પણ જંતુના, કોઈ પણ જીવના છૂટી શકતા નથી. તો આત્મા અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છે, એમાં ના નથી. હું છું કહેતા જ એમાં હુંમાં ઓમ આવી ગયું, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ આવી ગયું, હ ઉ અને મ, અને માથે પાછી બિંદી, એટલે ત્યાં જ
સિદ્ધ પરમાત્માનું કયો, સહજ સ્વરૂપ કયો, આત્માનું કયો, પંચ પરમેષ્ઠીનું કયો, શુદ્ધ સહજ સ્વરૂપનો લક્ષ્ય કરાવે છે. અને વળી અસ્તિત્વ બતાવે છે. છું છ અસ્તિત્વ, છું કહેતા જ વિદ્યમાનતા, વર્તમાન કાળ છે, છું છો બધું કહીએ છીએ તે. અને એમાં પણ રસ્વ એટલે ઉ એટલે વિષ્ણુનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ, સમસ્ત જગતમાં વ્યાપક છે તેવું. અને મ એટલે સ્થિતિ સૂચક છે. એટલે એ તો રહ્યું જ છે. તો હું નથી એમ ક્યારેય નથી થતું. આપણે કહીએ હું છું, હું આવું છું, હું છું. હવે આપણે મુશ્કેલી ક્યાં છે? તો કે હું અને છુંની વચ્ચે આપણે ઘણું બધું મૂકીએ છીએ. કેવો, કેવી, કેમ, સારું, ખરાબ વગેરે ભાવો મૂકીએ છીએ. તે શુભાશુભ ભાવ અને શુભાશુભ કર્મ બાંધીએ છીએ. તો આગળ જઈએ કે હું છું એ ભાવ છે એટલે આટલું સાબિત થાય છે. આત્મા સહજ સ્વભાવે મુક્ત અને આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે અને પોતે જ અનુભવ સ્વરૂપ છે. તો પછી જ્ઞાની પુરુષોએ જે 6 પદની દેશના આપી છે એમાંથી અહીં 4 પદ મૂક્યા છે. આત્મા છે, નિત્ય છે, બંધ છે, મોક્ષ છે. એ બધાની નિરૂપણ કરવાની જરૂર શું હતી? એનું વર્ણન કરવાની, એને સમજાવવાની શું જરૂર હતી? તો વિચારવાનું છે આપણે કે આત્મા છે તો છે, આત્મા અસ્તિત્વ. પહેલું જ પદ મૂક્યું છે આત્મા છે. આત્મા છે એમ બોલીએ છીએ, પણ હું આત્મા છું અને અત્યારે આત્મા થઈને બોલું છું એમ આપણે કહી શકતા નથી. કેમ કે આત્માનું જ્ઞાન, આત્માનું સ્વરૂપનો અનુભવ કર્યો નથી. જો કર્યો હોય, જેણે કર્યો હોય એ કહી શકીએ કે હું આત્મા છું. આપણે તો પઢેલા પોપટની જેમ કૃપાદેવની આજ્ઞા હોવાથી બોલીએ આત્મા છે, નિત્ય છે, મોક્ષ છે. મોક્ષ છે તો તારો મોક્ષ કેમ નથી થયો? તો પછી કહેવું પડે કે હજુ તો બંધન છે, એના કારણ વિચારવાના છે. તો અહીંયા એમ પૂછે છે કે જો આ રીતે આત્મા મુક્ત જ છે તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે એમ સાબિત કરવાની જરૂર શું? પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છે તો કે આત્મા અને સામે અનાત્મા 2 પદાર્થ છે જગતમાં મુખ્ય, તો જળ અને ચેતન. તો જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણામે. કોઈ પોતપોતાનો સ્વભાવ છોડતા નથી. એટલે આત્મા છે એ તો સાબિત થાય છે, પણ જળ દ્રવ્યનો જોનારો, જાણનારો, એને અનુભવનારો, એના વિશે કાંઈ પણ છણાવટ કરનારો, એનું નિરૂપણ કરનારો કોણ? તો એ તો ચેતન છે, એ તો આત્મા છે. એટલે ત્યાં આત્મા છે એમ જુદી જુદી રીતે સાબિત કરવાની વાત આવે છે. એક સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે, એટલે 6 પદની દેશના આપી છે. શું કામ? એ પણ વિચારવાનું છે. તો કે જીનાગમમાં એટલે કે જીનવાણીમાં શુદ્ધ નયની અપેક્ષાએ જીવનું સ્વરૂપ આ પ્રમાણે છે. શું છે? નિગોદથી માંડીને સિદ્ધ પર્યાય સુધીની જે કોઈ બધી અવસ્થા છે એમાં જીવ પોતાના પરિપૂર્ણ સ્વભાવથી યુક્ત છે. પોતાના પરિપૂર્ણ સ્વભાવ સિવાય એ રહી શકતો જ નથી. એના સ્વભાવમાં ઘણું આવે છે. સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તો એ બધું પોતાના સ્વભાવથી સંયુક્ત છે, જોડાયેલો છે. વળી પોતાના પરિપૂર્ણ સ્વભાવથી જોડાયેલો છે. નિગોદનો જીવ હોય તો પણ જીવ કીધો, સ્વભાવ કીધો, સ્વરૂપ કીધો. એટલે એને પણ જ્ઞાન, દર્શન વગેરે ગુણો છે. બધું જ છે, એને ઉપયોગ છે. એટલે એનામાં અનંત ગુણો છે. પ્રગટ નથી થયા પણ અવ્યક્તપણે છે. એનું દુઃખ પણ અવ્યક્તપણે છે. બીજું તો શું કહીએ? તો સિદ્ધ પર્યાયમાં પણ એનું જ્ઞાન જતું રહેતું નથી. એટલે આ બધા સ્વભાવ, જ્ઞાન, દર્શન સ્વભાવ વગેરે, જ્ઞાન સ્વભાવ જે કહીએ છીએ તે તો છે અને છે જ. એવી જ રીતે આ જીવના સ્વરૂપની વાત ચાલે છે. પરદ્રવ્યોની કલ્પનાથી રહિત છે. એમાં પરદ્રવ્ય આવતું જ નથી. સ્વની વાત ચાલે છે, આત્માની વાત ચાલે છે. દરેક આત્મા ઇન્ડિવિજ્યુઅલ, પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે એની વાત ચાલે છે. તો એ પરદ્રવ્યના સ્વભાવથી રહિત હોય એ સ્વાભાવિક છે. પરદ્રવ્યની કલ્પનાથી પણ રહિત છે. પોતે તે પોતે, બીજો તે બીજો, એક તે એક, બીજો તે બીજો. એમ જે એક અને બીજું જુદું પડે છે, સ્વ અને પર જુદું પડે છે, તે જ તો અહીં કેવું છે કે પરદ્રવ્યની કલ્પનાથી રહિત છે. વળી સદાય એક ચૈતન્ય રસથી સંપન્ન છે. પોતાને કંઈક એવો રસ છે, સ્વાદ છે, અનુભવ છે, હોઈ શકે, થઈ શકે એવું કંઈક લક્ષણ છે એમ જીનવાણીમાં કહ્યું છે. આ કઈ અપેક્ષાએ કહેવાય છે? શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાથી કહેવાય છે. આ જીવનું સ્વરૂપ છે. જીવનું સ્વરૂપ જ્યાં જ્યાં આવશે ત્યાં આત્માના સ્વરૂપની વાત આવશે, લક્ષણ આવશે, ત્યાં આપણે સવિસ્તર લઈશું. અહીં તો આત્મા છે એટલું સાબિત કરવું છે. તો એવું કંઈક દ્રવ્ય છે, એવું કંઈક પદાર્થ છે જે આ વિવેક કરી શકે છે, વિચાર કરી શકે છે. એનું બીજું નામ તો કે એ નિરાબાધ છે. શું કામ?
તો કે જીવને શાતા અને અશાતાની બાધા રહિત છે. તો આપણે તો એમ કહીએ છીએ કે હું સુખી, હું દુઃખી, મને આટલું શાતાકારી લાગે છે, મને આટલું અશાતાકારી લાગે છે. તો એ કોને લાગે છે? તો કે છે જીવને, જીવ દ્રવ્યને શુદ્ધ નિશ્ચયની અપેક્ષાથી બાધાઈ નથી, અબાધાઈ નથી, એટલે કે અબાધા છે એમ કહેવાય, એટલે કે નિરાબાધ છે. બાધા અબાધા નથી, એટલે કે શાતા અશાતા રૂપી બાધા અબાધા નથી. તો એનું વિશેષણ શું મૂક્યું, એનું નામ શું આપ્યું? તો કે નિરાબાધ આત્મા. આત્માને કાંઈ મુશ્કેલી, અંતરાય, અડચણ આવતી નથી. અને દેખીતી વાત છે કે એક જગ્યાએથી દેહ છોડીને બીજી જગ્યાએ જાય છે, એને શું વચ્ચે અડે છે, નડે છે? બીજે સ્થાન લઈ જ લે છે, પોતાનું જમાવટ કરી જ લે છે, પોતાનું સ્વરૂપ સ્થિતિ સંભાળી લે છે. નવી જગ્યા, નવી ઘોડી, નવો દાવ, બીજી જગ્યાએ પહોંચી જાય છે. એ જ એની અનંત શક્તિનો પરચો કે પરિચય કે પ્રભાવ વસ્તુ કરાવે છે. વળી જીવ સદા ચેતતો રહે છે. ત્રાસ લાગે, સુખ લાગે, દુઃખ લાગે, તડકો લાગે, છાયા લાગે, ભૂખ લાગે, તરસ લાગે, તે પ્રમાણે બધું પ્રવર્તન કરી શકે છે. વળી ચેતતો રહે છે એટલે સાવધાન, લક્ષ, હોશિયાર, ઉપયોગ. એનું ઉપયોગ લક્ષણ છે, એટલે પોતે તો ચેતતો જ છે. એટલે તેથી એનું નામ પાડ્યું છે ચેતન, ચેતયિતા, ચેતક. અહીંયા ચેતન ન કેવું છે કે એ ચેતન છે. વળી ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિયોથી દેખાતો નથી, એટલે અલક્ષ્ય છે. અલખ કહીએ છીએ, તે અલખ શું છે? તો કે જ્યાં લક્ષ જઈ શકતો નથી, ઇન્દ્રિય ગમ્ય નથી. લક્ષ તો કરવાનો છે, પણ ઇન્દ્રિયો પહોંચી શકતી નથી. કાયા, જીભ, નાક, આંખ, કાનથી આત્મા ઓળખાતો નથી, એટલે તેને અલગ કીધું છે. પોતાના સ્વભાવને પોતે જ જાણે છે, તેથી સ્વકીય કીધું છે. સ્વકીય સ્વરૂપ છે, સ્વકીય છે. કેમ કે પોતે આત્મા છે અને પોતાનો સ્વભાવ છે અને પોતે જ જાણનારો છે. કર્તા, કર્મ, ક્રિયાપદ, ષટકારક, જે કયો, છ વિભક્તિ, એ બધું પોતે ને પોતે જ છે. એટલે એનું વિશેષણ આપ્યું કે સ્વકીય એવો આત્મા છે. પોતાના જ્ઞાન સ્વભાવથી છૂટી શકતો નથી, તેથી અચળ છે. ક્યારેય વિચલિત થતો નથી, ચલિત થતો નથી, છૂટો પડતો નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ ક્યારે ગયો, ક્યારેય ન જાય. એનો જાણ કરવાનો સ્વભાવ છે અને છે જ, એ તો રહે જ છે. કોઈ પણ આત્મા, જંતુ, નિગોદ, ગમે તે હોય, એનો આ સ્વભાવ તો છે ને છે. અને વળી કોઈ દિવસ આદિ થઈ એવું નથી, એટલે કે આદિ રહિત છે, એટલે અનાદિકાળથી છે. કોઈ એક દિવસ કોઈ પણ એક જીવની શરૂઆત થઈ એમ કહી શકાતું નથી. એટલે અનાદિકાળથી જીવ છે જ, એનો કદી નાશ થતો નથી, એટલે એ નિત્ય પણ છે. છેલ્લે સાબિત કરી દીધું કે અનંત ગુણ છે, એટલે એને અનંત કહેવામાં આવે છે. પછી આદિ નથી, એટલે અનાદિ કહેવામાં આવે છે. અને એનો ક્યારેય નાશ થતો નથી, એટલે નિત્ય કહેવાય છે. એક ગતિમાં એનો નાશ થાય એમ લાગે તો એ જેનો નાશ થાય છે તે દેહનો થાય છે, પૂતગલનો થાય છે, એ પર્યાયનો થાય છે. અને પર્યાયનો પણ નાશ નથી કીધો, પર્યાય પલટાય છે, બીજી જગ્યાએ પાછો નવો દેહ લઈ લે છે. એટલે એમ પણ નહીં કહી શકાય. પૂતગલમાં પણ રૂપાંતર થયા કરે છે. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ જીનાગમની મોટામાં મોટી વાત, જે ભેદ દેખાય છે, જે રૂપાંતર દેખાય છે, એ અવસ્થામાં થાય છે. અવસ્થા બદલાય છે, એ પર્યાયમાં થાય છે. અવસ્થા, ભેદ, પર્યાય બધા એક જ વસ્તુના નામ છે. આપણે કહીએ સ્ટેજ બદલાય છે. જેમ કે બાળક એ જ યુવાન થાય છે, એ જ પ્રૌઢ થાય છે, એ જ વૃદ્ધ થાય છે. જીવ બદલાઈ જતો નથી. અવસ્થા બદલાણી, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એમ જ દરેકના સ્ટેજ બદલાય છે. એટલે પર્યાય, ભૂમિકા, અવસ્થા, ભેદ, એમાં ભેદ પડે છે. બાકી આત્મામાં કોઈ ભેદ પડતો નથી. આત્મા બધા જ સરખા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એમ ચોખ્ખું કહી દીધું છે. ટૂંકમાં આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી. એટલે આત્મા સિદ્ધ થાય છે તો પણ, મોક્ષે જાય છે તો પણ નાશ પામતો નથી. તેથી આત્મા નિત્ય છે એમ બીજો પદ સ્વીકારીએ જ છૂટકો સ્વીકારવું જ પડે છે. આત્મા છે નિરૂપણ કર્યું, આત્મા નિત્ય છે નિરૂપણ કર્યું. જે સંયોગો દેખીએ તે અનુભવ દૃશ્ય, ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. એ નિત્ય છે અને વળી પ્રત્યક્ષ છે. એ જે સંયોગો દેખાય છે, બધા જ સંજોગ દેખાય છે, એનો જાણનારો જોનારો કોણ? તે અનુભવ દૃશ્ય, આત્માને અનુભવ થાય છે અને તેને દૃશ્ય દેખાય છે. દૃશ્ય પોતાને જોઈ શકતું નથી. એ બધી તો જડ છે, પૂતગલની બોલબાલા છે, પૂતગલની પર્યાયની પલટન છે. તો અહીંયા જોનારો જાણનારો આત્મા થયો.
એટલે જે સંયોગો દેખીએ, જે સંયોગો દેખીએ તે અનુભવ દૃશ્ય ઉપજે નહીં સંયોગથી. આત્મા અસંયોગી છે. આત્મા કોઈ દિવસ કોઈ સંયોગ સંબંધ નથી, કોઈ સંયોગથી જન્મે છે, ઉત્પન્ન થાય છે તેમ તો છે જ નહીં. એટલે માટે આત્મા નિત્ય છે અને આત્મા પ્રત્યક્ષ છે. સંયોગ હોય તેનો વિયોગ થાય. તો દેહ છે એક યોનિમાં એક જગ્યાએ એક જન્મસ્થાન મળે છે, એક જગ્યાએ જન્મે છે, અવતરે છે, તો એને કહેવાય કે હા એ જન્મ્યો તે જવાનો. પણ તે દેહ છે, પૂતગલ છે, એ રૂપે જાય છે એટલે નવું નવું પ્રાપ્ત થાય છે. આપણી ભાષામાં કૃપાળુદેવે શીખડાવ્યું, ગોખાવ્યું તેમ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. આગળ જઈએ તો પછી પ્રશ્ન એમ થાય કે બંધ છે એમ કેમ કીધું અને મોક્ષ છે એમ કેમ કીધું? તો કે આત્મા જો છે એમ સાબિત કર્યું, આત્મા નિત્ય છે એમ સાબિત કર્યું, તો પછી અહીંયા કરતા ભોગતા પદ પણ આવે જ એ બંધ અને મોક્ષમાં લઈ લીધા છે. કે બંધ શું? તો કે આત્માને કર્મ લાગે છે તે બંધ. તો કર્મ કેવી રીતે લાગે છે? શું કામ લાગે છે? કર્મ પૂતગલ છે, કર્મ જડ છે, એનામાં લાગવાની, વળગવાની, ચોંટવાની શક્તિ છે, ચોક્કસ છે, પણ એને નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી. આત્મા બોલાવે છે ત્યારે થાય છે ને, એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે આત્માનો અને કર્મનો, પણ છે એ હકીકત છે. અનાદિકાળથી કર્મનો વળગાડ કે મેલ સાથે જ હોવાથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી આપણે સ્વીકારવું જ પડે છે કે મૂળથી જ લઈને આવ્યા છીએ, પહેલેથી લઈને આવ્યા છીએ. બે દ્રવ્ય થયા એટલે બગડે, બેથી બધું બગડે. એકલો આત્મા હોત તો સિદ્ધાત્મા હોત, પરમેશ્વર હોત, ભગવાન હોત, ત્યાં બધા જ ભગવાન હોત, તો કંઈ સંસાર હોત નહીં, વિશ્વ હોત નહીં, કંઈ સવાલ જ નહોતો. પણ પૂતગલની માયા છે, દેહ છે, એટલે બીજું પણ જળ દ્રવ્ય છે, એટલે બે દ્રવ્ય તો મુખ્ય છે. તો બે દ્રવ્ય એમનેમ તો કેવી રીતે થાય, જળ અને ચેતન? તો કે બે દ્રવ્યમાં ચેતન નક્કી કેવી રીતે કરે? તો કે એ જ નક્કી કરે છે, એ જ એવા ભાવ કરે છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. એટલા માટે આખો સંસાર છે એ શુભાશુભ ભાવ કરે છે, ઈચ્છા અનિચ્છા કરે છે, સારું માઠું કર્યા કરે છે, એટલે બંધાય છે. તો બંધ ક્યાં લાગે છે? કર્મ જો આપણને વજ્રની લેપની જેમ એકદમ ચોંટી ગયા હોય તો કોઈ દિવસ આત્માનો કર્મ બંધ જાય જ નહીં, ખલાસ થાય જ નહીં. તો કે એવી રીતે બંધ લાગતો નથી. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, સાધન, સંયમ, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિક સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કાં તો તે ઉપશમ થાય છે, કાં તો તે ક્ષય થાય છે. આપણે જાણીએ છીએ શિથિલ પણ થાય છે. તો એ જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, તે જ મોક્ષનો પંથ. તો એ જ સમજવાનું છે કે જે તાળાથી, જે ચાવીથી તાળું બંધ થાય તે ચાવીથી ખુલે પણ ખરું. તો જ્યાંથી બંધાય છે ત્યાંથી મોક્ષ છે, પણ બંધ શું કામ છે? અને જો બંધાયા જ કરે તો કોઈ દિવસ મોક્ષ ન થાય. તો એનો જવાબ આપ્યો કે તમે જ જે સવાલ પૂછો છો એમાં જવાબ આવી ગયો કે બંધાયો છે એમ આવી ગયું, અને મોક્ષ પણ થઈ શકે છે. છૂટે ક્યારે એટલે મોક્ષ પદ છે એનું અસ્તિત્વ છે, એ ધીમેકથી મૂકી દીધું. હવે જીવને બંધનું કારણ શું છે? માનો કે આપણે બંધાયા, તો શું કામ બંધાયા? તો કે કારમણ વર્ગના છે એટલે. તો ત્યાં જવાબ આપી દે છે આ પંડિતો, ભગવાન બધા કેવું જ્ઞાનમાં કહે છે કે જો કારમણ વર્ગના હોય અને આપણને ગ્રહણ કરી જાય, કે આપણે ગ્રહણ કરી લઈએ, તો સિદ્ધ ભગવાનની આજુબાજુ કારમણ વર્ગના નથી, તો સિદ્ધ ભગવંતને કેમ લાગતું નથી, કેમ ચોટતી નથી, કેમ થતું નથી? તો ત્યાં કહેવું પડે છે કે એ તો કશાયથી નિવૃત્ત થઈ ગયા, કાયા નથી, કર્મ નથી, કશાય નથી, તો એ તો મોક્ષે ગયા છે, એમને ક્યાંથી કર્મ બંધ હોય? પણ શું કામ? બાજુમાં તો છે જ, નિમિત્ત તો છે જ. તો કે એમને કોઈ પ્રયોજન નથી, પ્રયોજનભૂત આત્મા હતો, તેને જાણી લીધો, તેની પ્રતીતિ કરી, તેનો અનુભવ લઈ લીધો, અને બધા જ કશાય કર્મને બાળી નાખ્યા. એટલે હવે કોઈ કાયા ધરવાનું, દેહ ધરવાનું પ્રયોજન રહ્યું જ નહીં. માટે અપ્રયોજનભૂત હોવાથી એમને કંઈ લાગતું નથી, એટલે સિદ્ધને લાગતું નથી. એટલે એવું કંઈક વિચાર છે કે મોક્ષે ગયા એટલે મોક્ષ તત્વ નામનું કંઈક છે કે જેથી કરીને સિદ્ધને કર્મબંધ થયો નહીં. પછી આપણે એમ કહીએ યોગ છે, મન વચન કાયાના યોગ છે, સાધન છે, કરણ છે. તો આત્મ પ્રદેશોમાં પરિસ્પંદન, હલનચલન, હલચલ મચે, ક્રિયા થાય. જેમ એમનેમ પણ હાથ પગ કંઈ હલ્યા કરે છે, કે વાળ વગેરે હલ્યા કરે છે, કેમ કેટલુંક થયા જ કરે છે. તો એવી રીતે મન વચન કાયા હોવાથી એ પરિસ્પંદન એટલે કે યોગની ક્રિયા ચાલુ છે, તો આપણને કર્મબંધ લાગ્યા કરે છે. ત્યાં ભગવાન કહે છે કે સહયોગી જીન છે, કેવલી ભગવાન છે, એને પણ મન વચન કાયાના યોગ છે. તો અર્યંત તો અબંધ કયા છે ને, અથવા પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. તો કે એટલે કાંઈક એવું છે કે જેથી કર્મ બંધ ન લાગે. પછી ત્રીજું દલીલ કરે છે
કે ચેતન અચેતન કોઈની હિંસા કરતા નથી. જો આપણે હિંસા કરીએ તો બંધ થાય, પાપ લાગે એવા કામ કરીએ તો કર્મના બંધ લાગે. તો પછી મુનિ ભગવાન છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી વગેરે નિર્ગ્રંથિની બધા, તો એમણે તો છકાય જીવનું પાલન કરે છે. છકાય જીવનું હિંસાનો ત્યાગ છે એટલે હિંસાનું પરિપૂર્ણ પાલન કરે છે. તો એમને કેવી રીતે બંધ લાગે? તો રહી શકાય છે, થઈ શકાય છે, એ પણ જીવ છે, આત્મા છે, તો એમને કર્મનો બંધ લાગતો નથી. એટલે કાંઈક બીજું બાકી રહી જાય છે. પછી કહે છે કે ઇન્દ્રિયના વિષય કશાયથી બંધ થાય છે. એમ તો કે સમ્યક દૃષ્ટિ જીવે જ છે ને, ટેસ્ટથી જીવે છે, એના આત્માના આનંદથી જીવે છે. તો એને ઇન્દ્રિયના વિષય કશાય હોવા છતાં એને બંધાબંધ કીધા છે, અબંધાબંધ કીધા છે. કેટલીક અપેક્ષા એ બંધ છે, કેટલીક અપેક્ષા એ બંધ નથી. સંસાર અનંત સંસાર વધે એવો બંધ નથી જ. તો પછી આ બધી દલીલ ખોટી પડે છે કે અહીંયા જીવને બંધનું કારણ કર્મણ વર્ગણા નથી, જીવને બંધનું કારણ મન વચન કાયના યોગ નથી, જીવને બંધનું કારણ અહીંયા જે કીધું તે હિંસા વગેરે પાપસ્થાનક નથી, ઇન્દ્રિયના વિષય કશાય નથી. તો જીવને બંધનું કારણ શું છે ત્યાં સ્પષ્ટપણે લખ્યું છે. પંડિત બનારસીદાસજીએ લખ્યું, કૃપાદેવે પણ મૂક્યું છે, અને બધા જ જ્ઞાની પુરુષો એકી અવાજે મૂક્યું. કેવળ અશુદ્ધ ઉપયોગ જ રાગાદિક ભાવ કરતું હોવાથી બંધનું કારણ છે. એટલે બે રીતે કે રાગાદિક બુદ્ધિ, રાગાદિક ભાવ, આદિકમાં દ્વેષ વગેરે બધું આવી ગયું, એ ભાવ કરે છે. એટલે કે અહીંયા ભાવને અશુદ્ધ ઉપયોગ કીધો, એટલે તે જ બંધનું કારણ છે. સાદી ભાષામાં કેવળ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે, અને રાગાદિક ભાવ તે કેવળ અશુદ્ધ ઉપયોગ કરાવે છે. એટલે શુભાશુભ ભાવ છે તે રાગાદિક્યો કે રાગદ્વેષાદિક્યો, એમાં બધું આવી ગયું, તે બંધનું કારણ છે. સાદી ભાષામાં જે આગળ આવ્યું તે ઉપયોગ જ સાધના છે, ઉપયોગની જ બલિયારી છે. તો પછી શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ તો બહુ કર્યા, હવે શુદ્ધ ઉપયોગમાં જ જવાનું છે. આ અશુદ્ધ ઉપયોગ છે એ આપણને બંધ કરાવે છે. એટલે અહીંયા બંધ તત્વ પણ સાબિત થઈ ગયું. હવે જે છેલ્લું રહ્યું તે મોક્ષ. મોક્ષ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. તો મોક્ષ એટલે શું? તો કૃપાદેવે વ્યાખ્યાનસરમાં ટોકીને કીધું, અને આપણે પણ દિલ દઈને વાંચ્યું કે આત્માનું અત્યંત શુદ્ધપણું તે મોક્ષ, અજ્ઞાનથી છૂટી જવું તે મોક્ષ, સર્વકર્મથી મુક્ત થવું તે મોક્ષ, અને યથાતથ્ય જ્ઞાન પ્રગટ્યે મોક્ષ, મોક્ષ અને મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે, અને અનાદિકાળનું એવું જે ચેતન, તેનો સ્વભાવ, તેનું જાણપણું તે જ્ઞાન છે. પોતાનું જાણપણું પોતે ભૂલી જાય છે. તે શું છે? તો તે જ અજ્ઞાન, કે યથાતથ્ય પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, અને તેથી પોતે પોતાને ભૂલી ગયો છે. અને હવે મોક્ષ લેવો હોય તો શું કરવાનું? આ ભ્રાંતિ જવી જોઈએ, શાંતિમાં જવું છે. તો કે આત્માનું અત્યંત શુદ્ધપણું કરવું, એટલે શુદ્ધ ઉપયોગથી શુદ્ધપણું થાય તે. બીજું અજ્ઞાનથી છૂટી જવું, એટલે કે જ્ઞાન પ્રગટાવવું જોઈએ, આત્મજ્ઞાન લેવું જોઈએ. તો પહેલું તો જ્ઞાન ખબર હોવી જોઈએ ને કે આત્મા શું ને કર્મ શું ને દેહ શું ને મોક્ષ શું. એટલા માટે પણ મોક્ષનું સ્વરૂપ વિચારવું જોઈએ. આત્મ સ્વરૂપનો વિચાર કરે એટલે મોક્ષનું સ્વરૂપ તો સમજાય જ જાય. બંને એક જ છે, વસ્તુતા એ આત્માનો જ મોક્ષ થાય છે. સર્વકર્મથી છૂટી જવું તે તો એક કર્મગ્રંથની ભાષાથી છે. ખરેખર તો શુભાશુભ ભાવ છેદી નાખવા, એટલે બાકી રહી ગયો તે પોતાનો જે સમસ્ત સ્વભાવ છૂટતો નથી, તે સ્વભાવ, પરિણામિક ભાવ, સહજ સ્વભાવ, ત્યાં પાછા આવીને ઊભા રહ્યા કે સહજ સ્વભાવે તો આત્મા મુક્ત જ છે. તો પછી આ નિરૂપણ શું કામ કર્યું કે મુક્ત જ છે, પણ માનતો નથી જીવ કે હું મુક્ત જ છું. આ માનવું એ જ મોટી વાત છે કે જીવ છે, વાત છે માન્યાની. વારંવાર પ્રભુશ્રીજીના બોધમાં આવે, સ્તવનમાં પણ આવે કે વાત છે માન્યાની. આત્માને દેહ જુદા છે, બોલીએ ગાઈએ પણ માનવું નથી. જ્યારે સમય આવે, પ્રસંગ આવે, નિમિત્ત આવીએ, સમયે પાછું એ ભૂલી જાય છે કે બંને જુદા જ છે. કેવી રીતે દૂર થાય? તો કે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. અને છેલ્લે કહી દીધું કે જે કંઈ થાય છે તે રાગ વગેરે દેહમાં થાય છે, દુઃખ દર્દ થાય છે, તે રોગ ક્યાં થાય છે? તો કે એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. અને અંતમાં કહી દીધું કે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ તે જળ, ચેતન તે ચેતન, સ્વ તે સ્વ, પર તે પર, દેહ તે દેહ, આત્મા તે આત્મા. ભગવાને આ જ ગોખાવ્યું છે અને આ જ ગોખાવાના છે. આપણને તો આમાંથી ઊંચા આવવા દે એમ નથી. આ વ્યાખ્યાન સારમાં અને ઉપદેશ છાયામાં બંને જગ્યાએ મૂક્યું છે. અત્યારે વાત થઈ મોક્ષની વ્યાખ્યાની, તે ઉપદેશ છાયામાં છે અને આપણે વિચાર્યું છે. હવે પછી કહે છે કે જો આમ જ છે તો, એટલે આપણે આટલું સ્વીકાર્યું
કે આત્મા છે, નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એટલે એમાં કરતા ભોગતા તો આવી જ ગયું. એ વિના બંધ અને મોક્ષનું સ્વરૂપ સમજાતું જ નથી, અને એ સમજીએ જ છૂટકો છે. હવે બીજો બોલ, આત્મા જો અગમ અગોચર છે, અગમ શું ને અગોચર શું, તો પછી કોઈને પ્રાપ્ત ન થાય. આ મોક્ષ માર્ગ વર્તમાનમાં અલભ્ય જેવો ને અગોપ્ય છે, છતાં કૃપાદેવે આત્મસિદ્ધિજીના બિલકુલ આરંભમાં કહી દીધું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયા જેવો લાગે છે, બહુ અંશે લોપ થઈ ગયો છે, પણ વિચારવા આત્માર્થી ને ભાખ્યો અત્ર અગોપ્ય. અહીંયા ભાષી જાઉં છું, બોલી જાઉં છું, કહી દઉં છું, લખી જાઉં છું. અત્ર અહીંયા આ સ્થળે અને આ સમયે અગોપ્ય, એ છુપાઈ શકે એમ નથી. એને હું મારી શક્તિ, આત્માની શક્તિ ને માર્ગની શક્તિ બધું ગોપવ્યા વિના, છુપાવ્યા વિના જેમ છે તેમ તમને આપી દઉં છું, દઈ દઉં છું. અને પછી એમણે આખું મોક્ષ શાસ્ત્ર જાણે સમજાવતા હોય તેમ આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું. અહીંયા પણ આ 4 લીટીમાં આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર જ મૂકી દીધું છે. 6 પદની દેશના છે, 6 પદનો પત્ર મૂક્યો એમ કહો તો એ ખોટું નથી, અને આત્મસિદ્ધિજી શાસ્ત્ર મૂક્યું એમ કહો તો એ ખોટું નથી. હવે અગમ્ય કેવી રીતે? પહેલો શબ્દ છે આત્મા જો અગમ અગોચર છે. આપણે અગમ નિગમની વાત કહીએ છીએ તે શું? અગમ, ગમ કહેતા બોધ, ગમ કહેતા સૂઝ, ગમ કહેતા સમજણ, ગમ કહેતા જવું. જવું સંસ્કૃતમાં ક્રિયાપદ છે, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે. એ સાથે જ છે, સ્વાભાવિક જ છે. એટલે અગમ એટલે કે જ્યાં ગમ નથી પડતી, જ્યાં સમજ નથી પડતી, જ્યાં જાણપણું નથી આવતું, જ્યાં બોધ લાગતો નથી, જ્યાં સૂઝ પડતી નથી. એટલે સૂઝબૂઝ વિનાના, અબૂધતા, એ બધી વસ્તુ અગમ. કે પહોંચી શકાતું નથી, સમજવું તો છે, પાર તો પડવું છે, પણ અમારી નજર નાખી પહોંચતી નથી, અમે અનુભવી શકતા નથી, અમે પહોંચી શકતા નથી. એવું જે કાંઈ છે તે આત્મા અને તે અગમ છે. એ ગૂઢ લાગે છે, સમજાય નહીં તેવું લાગે. તો કૃપાળદેવ અગમ્યની વ્યાખ્યાનસારમાં મૂકીએ છીએ. વિચારીએ કે શું કામ એમ થાય છે? તો જે 6 પદમાં મૂકી છે તે વાત છે કે માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડી જવાથી કોઈ પણ સ્થળે મોક્ષ માર્ગ સમજાય એવું રહ્યું નથી. માત્ર વિભાવ દશાને લીધે સ્વભાવ દશા સમજાઈ નથી. જો સમજે તો એમાં મુકાઈ જાય, એમાં આવી જાય. તો વિભાવ દશાને લીધે મતભેદો પડી ગયા છે, અને મતભેદો પડ્યા છે. મતમતાંતરનો આખો પત્ર 40મો આવવાનો જ છે. એટલે કોઈ સ્થળે મોક્ષ માર્ગ સમજાય એવું રહ્યું નથી. બધા ખેંચતાણ કરવા લાગ્યા છે. તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે, એટલે કે ન પહોંચી શકાય, ન સમજી શકાય, ન બોધ મળી શકે, ન બૂજી જવાય તેવો છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદા કરવાના ફળની બરોબર મતભેદ પડવાનું ફળ થયું છે. જેમ શબને અથવા તો ચેતન રહિત એટલે કે નિશ્ચેતન કાયાને પછી શું સારવાર કરવાની, પછી શું ઉપાય કરવાનો, છતાં કોઈ વૈદ આવેલે નાડ ઝાલે અને પછી નાડ પકડીને જેમ તેમ કંઈ નિદાન કરે અને ઉપાય સૂચવે અને એ ઉપાય કરવામાં આવે, એ કેટલું હાસ્યાસ્પદ છે અથવા કેટલું નિરાશાજનક છે. એમાં કાંઈ ઠેકાણું નથી. એ જેમ ઠેકાણા વિનાની વાત છે તેમ કૃપાળદેવ કહે છે કે મતભેદ ફળવાનું પળ પણ આવું જ છે કે જીવ ઠેકાણે પડતો નથી. સાચું ઠેકાણું સિદ્ધશિલા છે, મોક્ષ છે, ત્યાં જઈ શકતો નથી. આ મતભેદમાં માર્ગની દશા બુરી થઈ ગઈ છે, એટલે અગમ્ય છે. હકીકતમાં અગમ્ય નથી, પણ મતભેદ શું કામ પડ્યા? તો કે વિભાવ દશાને લીધે. 6 પદના પત્રમાં શું કહ્યું કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, અને તેને કારણે જ જે બધું થાય છે તે થાય છે. સંસાર આખો ઊભો છે શેમાંથી? તો કે વિભાવ પર્યાય, એમાં માત્ર અધ્યાસથી ઐક્યતા થઈ છે. એટલે બીજા દ્રવ્યને પણ પોતે જ માને છે, અને આખો અધ્યાસ પ્રગટે છે, આખો પ્રપંચ વિસરે છે. તો એ જ વસ્તુ અહીંયા સમજવાની છે આપણે કે વિભાવ શું અને સ્વભાવ શું. તો કે જે કાંઈ થાય છે તે પર્યાયમાં થાય છે. શુદ્ધ દ્રવ્ય તો અકબંધ છે. આપણે કહીએ કે તાવ આવ્યો, તાવ ક્યાં આવ્યો? બહારથી કોઈ વ્યક્તિને દેખાતું નથી. માથું દુખે છે એમ કે છે, બહારથી કંઈ આપણને લાગતું નથી કે માથું દુખે છે, અથવા કોઈ પણ વસ્તુની ખબર પડતી નથી. તો એને આવ્યો ક્યાં? આત્માને તાવ આવ્યો કહેવાય કે શરીરને તાવ આવ્યો કહેવાય? આત્માને કાંઈ માથું દુખ્યું કહેવાય કે દેહને, શરીરને એક અંગ છે માથું, એ દુખ્યું કહેવાય? વિચારવા જેવો પ્રશ્ન છે. તો કે એટલો બધો તાદાત્મ્ય અધ્યાસ થઈ જાય છે કે મને જ થયું, મને જ વાગ્યું, હું મરી ગયો, પડી ગયો, હોય બાપલા. પણ શું? હાથને પગને જે પણ થયું, મને વાગ્યું, મને દુખ્યું, મને શું? ત્યારે હું દેહ અને હું આત્મા બંને એક થઈ ગયા. એક છેક શિરનિરની પેઠે રહ્યા છે, પણ બંને જાણે એકદમ હું જ છું
મારો આત્મા જુદો છે ને મારો દેહ જુદો છે મને લાગતું નથી, તે વખતે મોટી ભૂલ કરે છે. ચૂકી જાય છે ત્યાં જ ચૂકી જાય છે. ત્યાં ઉપયોગ આત્મામાંય નથી, આત્માની વાતમાંય નથી, શુદ્ધમાં તો નથી, પણ ભગવાનના બોધ વચનમાંય ઉપયોગ નથી, ભગવાનની મુદ્રામાંય ઉપયોગ નથી. જો હોય એને કોઈ દુઃખ લાગે નહીં, કંઈ વસ્તુ થાય નહીં, થાય છતાં નગણ્ય લાગે કે મને ક્યાં થાય છે. તો તેવી જ રીતે આ સમજવાનું છે કે અગમ્ય કેમ છે, તો કે બહારથી બધું જ છે એટલે સૂઝતું નથી એમ લાગે છે, પણ આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા કરનારો કોણ છે? પોતે જ છે. અને પોતે જ કરે છે એટલે એ અચરજ લાગે છે કે અહો મને જ મારું જ્ઞાન નથી, હું સુપર ડુપર કમ્પ્યુટરને મને જ મારી ખબર નથી ક્યાં જઈને પડવાનું છે, ક્યાં દેહ લેવાનો છે, કેવો દેહ લેવાનો છે, કેટલા કર્મ બાકી છે, વગેરે વગેરે. પોતે જ કમ્પ્યુટર, પોતે જ હિસાબ કિતાબ રાખે, પોતે જ પોતાને ઓળખે નહીં. એ કેટલું આશ્ચર્ય અને આમ જુઓ તો બેહુદું લાગે છે. ગળે ન ઉતરે એવી વાત છે, તો આપણે ઉતારવી છે કે એમ નહીં. હવે આ કાળે આ ભાવમાં આપણને આટલું મળ્યું છે, શપથનો પત્ર મળ્યો, દેશના મળી ભગવાનની, તીર્થંકર પરમાત્માની દેશના, એટલે હદ થઈ ગઈ. હવે આપણે કરીએ જ છૂટકો. એટલે અગમ્ય હોવા છતાં સરળ છે. હવે એ કેવું છે? અગમ્ય છે, અગોચર છે. ગોચર શું? તો કે ગો કહેતા ઇન્દ્રિયો, તો કે ઇન્દ્રિયો જ્યાં જઈ શકતી નથી, ઇન્દ્રિયો વડે એનું જ્ઞાન થઈ શકતું નથી, ઇન્દ્રિયોથી આત્મા મળી શકતો નથી, પહોંચી શકતો નથી, તો પછી અમને મળે કેવી રીતે? શરીરથી ન મળે, ઇન્દ્રિયથી ન મળે, તો આત્મા મળે કેવી રીતે? આમ પણ દેખ્યો દેખાતો નથી, અલગ કહીએ છીએ. તો હવે પૂછે છે અગમ છે, અગોચર છે, તો પછી કોઈને પ્રાપ્ત થાય જ કેવી રીતે? એટલે સવાલ જ નથી કે પ્રાપ્ત થાય. પણ ભગવાન કહે છે થાય છે, અમે પ્રાપ્ત કર્યો છે, અમે આત્માને જેવો જોયો છે, જેવો જાણ્યો છે તેવો જ સાંગોપાંગ કહીએ છીએ. પૂર્ણતઃ પરિપૂર્ણ સ્વભાવ જાણ્યા પછી વાત મૂકીએ છીએ, પરિપૂર્ણ જ્ઞાન થયા પછી મૂકીએ છીએ. એટલે એ સુગમ સુગોચર પણ છે. તો સુગમ સુગોચર કેવી રીતે છે? તો અહીંયા સુગમ એટલે સહેલાઈથી મળી શકે એવું છે, આપણને બોધ પામી શકાય એવું છે, સમજાઈ જાય એવું છે અને ગળે ઉતરી જાય એવું છે. કેવી રીતે? તો કે મતભેદની કડાકૂટ જવા દઈ, કૃપાદેવના શબ્દોમાં જ વાંચું છું, આત્મા અને પૂતગલ વચ્ચે વહેંચણી કરી લઈએ અને શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષનો માર્ગ સરળ છે, દૂર નથી. જો એક એક શાસ્ત્ર સમજવાનું હોય, એક એક પુસ્તક સમજવાનું હોય, એને સમજતા, એને વાંચતા, એનો નિર્ણય કરતા કેટલી બધી વાર લાગે, કેટલો સમય જાય, કેટલા વર્ષો જાય, બધા જીવ તો કરી પણ શકે નહીં. તો પછી એમ તો કોઈ દિવસ પાર આવે એવું નથી. નવ પૂર્વનો પાઠી પણ પાર પામી શકતો નથી. તો કૃપાદેવ કહે છે, એ જ વ્યાખ્યાન સરમાં આગળ કહે છે, એની જે સંકલ્પના છે તે અદ્ભુત છે અને એ સંકલ્પના તે શ્રી ગુરુદેવ બતાવે છે અને એ જ રીતે જો પ્રાપ્ત થાય તો અંતર મુહૂર્તમાં આત્મા પ્રાપ્ત થઈ જાય છે, પ્રાપ્ત કરી શકાય છે. કેટલી ખુમારી, પ્રચંડ ખુમારી પોતાને આત્મા પ્રાપ્ત છે એની છે અને વહેવડાવી છે. વહેતા પાણી નિર્મળા, પહેલાં તો બંધિયાર થઈ જાય. તો કે કોઈ પણ જીવને થજો, બધા જીવને થજો, બધા જીવને તો થઈ શકે એવું નથી. અને વચ્ચે ગેપ ન જજો 5-50 વર્ષ કે 200-500 વર્ષ, સમય માત્રના અવકાશ છે, એક સેકન્ડનો ગેપ પોસાતો નથી. અને એવી સંકલ્પના, આખો ભાર ક્યાં આવ્યો? સદગુરુ તત્વ ઉપર, કૃપાદેવ ઉપર અને સંકલ્પના એટલે આપણે સામાન્ય સાંકળ્યું, ઇન્ડેક્સ, અનુક્રમણી કહી દઈએ તેમ નહીં. સંકલ્પના સમ્યક પ્રકારે બધી બાજુથી કલ ઓળખી જાણે, બધી બાજુથી સ્વરૂપને ઓળખાવે, આત્માને ઓળખાવે, ચિહ્ન બતાવે એટલે કે ચિહ્નિત કરે, અનુભવ આવે, તેનું નામ સંકલ્પના છે. કલ મળી ગઈ, તાળાની કલ બગડી જાય છે, તાળાની કલ સુધારીએ છીએ તો તરત જ તાળું ખોલ બંધ થઈ શકે છે. તો જે કલ છે, કીલી છે, ખીલી છે, એ કોને હાથ છે? તો કે કીલી ગુરુ કે હાથ, કૃપાદેવ પાસે છે. એ જે કહે છે તે સંકલ્પના બદ્ધ જઈએ તો અંતર મુહૂર્તમાં આત્મા પ્રાપ્ત થાય. અંતર મુહૂર્ત એટલે શું? વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો, બાકી તો 9 સમયથી માંડવાની વાત છે. એક સમય, 2 સમય, 2 થી 9 સમય, પછી 9 સમયથી 48 મિનિટમાં એક સમય ઓછો. તે એટલે કે આંખના પલકારામાં મોક્ષ મળી જાય, અંતર્મુહૂર્તમાં મોક્ષ મળી જાય, આત્મા હાથમાં આવી જાય, પ્રાપ્ત થઈ જાય. પછી તો લખે જ ને કે મોક્ષ હથેળીમાં છે. એટલે હવે પાછું એ જ દલીલ કહે છે કે જો તમે કહો છો આટલો બધો સુગમ છે, સુગોચર છે, મળી જાય એવો છે, પ્રાપ્ત થઈ જાય છે, તો પછી પ્રયત્ન જ ઘટતું નથી. એટલે એનો જવાબ આવ્યો કે હાથે થવાનું નથી, જાતે થવાનું નથી અને એમનેમ થવાનું નથી. સંકલ્પના જોઈએ અને સંકલ્પનાનો બતાવનાર જોઈએ. સત તો છે જ,
સત એક પ્રદેશ પણ અસમીપ નથી. આપણાથી આપણો આત્મા આગો છે? જરાય આગો નથી. એક આંગળે આગો નથી. એક પ્રદેશ આગો નથી. ક્ષીર નીરની પેઠે દૂધથી પાણી કેટલું આગું, પાણીથી દૂધ કેટલું આગું, તો દૂધ પાણીનો સંબંધ છે, ક્ષીર નીરનો છે, તેમજ આત્મા આત્મપ્રદેશ અને એની પાસે જે દેહ છે તેનો છે. તો આપણી પાસે જ છે. પત્રમાં મૂક્યું પણ છે કે સત એક પ્રદેશ પણ દૂર નથી, પણ જીવને લાગે છે અને એ જ જીવનો મોહ છે. આપણાથી આગો નથી આત્મા, પણ લાગે છે, મોહ છે, એટલે એ જ મૂર્છા છે, એ જ ગાંડપણ છે, એ જ સ્વરૂપનું અજ્ઞાન છે, સ્વરૂપ વિશેની અભાનતા છે. આત્મા વિશેનું ભાન નથી, એટલે જ આ બધી અધિયારી થઈ છે, આપણી ભાષામાં વાત થાય છે. બાકી આ કંઈ હોય જ નહીં. મોક્ષ જ હોય, બધે મોક્ષ સ્વરૂપ હોય અને બધા જ મોક્ષે હોય. અને તો પછી આપણને સંસાર અને મોક્ષનું સ્વરૂપ પણ સમજાય નહીં. જો બધું પહેલેથી જ મોક્ષ સ્વરૂપ હોય તો સંસારનું કામ જ શું, ખબર જ શું હોય, એનું અસ્તિત્વ ન હોય. એમ નથી, છે તો બધું જ, પણ ભગવાન કહે છે કે સરળ છે, સુગમ છે, સુગોચર છે. એટલું જ નહીં, પાછું એમ કહે છે કે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, એટલે કે સર્વ સ્થળે અને સર્વ સમયે તે પ્રાપ્ત થાય છે. ચારેય ગતિમાં સમ્યક દર્શન ખુલ્લું છે. રાત દિવસનો ભેદ નથી, ગમે ત્યારે થાય, ગમે તેને થાય. તલવાર તૈયાર જ છે, ખુલ્લી પડી છે, વાપરતા આવડવી જોઈએ. એમ તૈયારી થઈ જવી જોઈએ. ખુલ્લી છે તલવાર, થઈ જા તૈયાર. એમ જે પુરુષાર્થ પ્રેરક વચન છે, ટંકોત્કીર્ણ વચન છે, આપણને માથામાં વાગે એમ છે, બેઠા થઈ જાય એમ છે, મળદા પણ બેઠા થઈ જાય એવા ટંકોત્કીર્ણ વચન છે. અને એવો પ્રચંડ પુરુષાર્થ પોતે કર્યો છે અને પછી મૂક્યું છે. એટલે જીવ આત્મા સહજ સ્વભાવે છે, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ માત્ર તેનું ભાન નથી. હવે આ બધું આપણી પાસે છે, સરળ છે, સુગમ છે, આત્મા છે, સ્વભાવ છે, સ્વરૂપ છે, અને વળી સદગુરુ છે, પરમ કૃપાળુદેવ છે. એકમાત્ર એમ કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. એમના વચનામૃતે છે, એમની મુદ્રાય છે, અને સત્સમાગમ. તો કે આપણે એના બોધના બળે તરી જવાનું છે, અને ત્યાંથી આપણો આ જે દેહ અને આત્માનો ભેદ છે એ પડી જાય, એટલે કે ભેદ જ્ઞાન થઈ જાય, વિવેક જ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય, એવી આપણે ભાવના ભાવીએ. ત્યાર પછીનો પત્ર છે એના અનુસંધાનમાં જ છે. પત્રાંક 39, વિક્રમ સંવત 1944. नेत्रों की श्यामता विषय जो पुतलिया रूप स्थित है और रूप को देखता है, साक्षीभूत है, सो अंतर कैसे नहीं देखता। जो त्वचा विषय स्पर्श करता है, शीत उष्णादिक को जानता है, ऐसा सर्व अंग विषय व्यापक अनुभव करता है। जैसे तिलों विषय तेल व्यापक होता है, जिसका अनुभव कोई नहीं करता। जो शब्द श्रवण इंद्रिय के अंतर ग्रहण करता है, तिस शब्द शक्ति को जानन हारी सकता है। जिस विषय शब्द शक्ति का विचार होता है, जिस करी रोम खड़ियाई होता है, सो सत्ता दूर कैसे होवे। હિન્દી છે, અને હિન્દી 300 વર્ષ પહેલાંની ઢુંઢારી ભાષા, વ્રજ ભાષા, એ બધું મિક્સ છે. પંડિત ટોડરમલજી, પંડિત બનારસીદાસજી રાજસ્થાનમાં જે ભાષા એ વખતે વાપરતા હતા એ ભાષા છે અત્યારે. કે નેત્રો કે શ્યામતા વિશે જો પૂતલિયા રૂપ સ્થિત હે. આ પણ વિક્રમ સંવત 1944માં લખ્યો છે, એટલે કે તારીખ 17/10/1887 3/11/1888. આંખોની જે કાળાશ છે એમાં કાળી પૂતળી છે, ડોળા છે, અને જે રૂપને દેખે છે, કોઈ પણ રૂપને, કોઈ પણ રંગને, વર્ણને જુએ છે, અને સાક્ષીભૂત છે, કહી શકે છે કે મેં મારી આંખે જોયું, નરી આંખે જોયું, આ આંખ ઉપર વિશ્વાસ છે, હું જોઉં છું, મેં જોઈ શક્યું છે, મને દેખાયું એટલે હું વાત કરું છું. સો અંતર કેસે નહીં દેખતા. તો એને બીજું કેમ નથી દેખાતું? દેહ આત્માને આંખ છે, એને આંખના વિષયથી જેટલું દેખાય છે તેટલું દેખાય છે. એ જ આંખથી એના વિષયની મર્યાદા બહારનું કેમ દેખાતું નથી? બિયોન્ડ લિમિટ છે કેટલું કે કેમ દેખાતું નથી? દરેક વ્યક્તિની જોવાની શક્તિની મર્યાદા છે. સામાન્યપણે મનુષ્યની આંખની જેટલી મર્યાદા હોય એનાથી પણ દૂરનું કેમ જોઈ શકતા નથી? આંખ તો છે જ, તો તે પણ કે એક મર્યાદા આવી જાય છે. પછી બીજી રીતે કે કેટલાક બધું જોવા છતાં વચ્ચે દિવાલ આવી જાય એટલે જોઈ શકતા નથી. આંખ છે, આપણો આત્મા છે, જોવાની શક્તિ છે, બધું જ, વચ્ચે દિવાલ આરપાર જોઈ શકતા નથી. તો એ પણ પ્રશ્ન કર્યો છે, એ કેમ દેખાતું નથી? જો ત્વચા વિશે સ્પર્શ કરતા હે, शीत उष्णादिक को जानता है, ऐसा सर्व अंग विषय व्यापक अनुभव करता है. કરે છે. ચામડીથી જે સ્પર્શેન્દ્રિયનો વિષય છે, તો ઠંડુ, ગરમ, સુંવાળું, ખરબચડું, કરકરું બધું ખબર પડે છે. તો બધા અંગમાં આ પ્રમાણે ખબર પડે છે. એવી જ રીતે તલમાં તેલ રહેલું છે એ વ્યાપક છે, તો પણ એનો અનુભવ કોઈ કરતા નથી. તલમાં તેલ છે, દૂધમાં ઘી છે, એ તો ઘણા વર્ષ સુધી માની શકાતું નહોતું. આપણે જોઈએ, જાણીએ
કે એ દૂધમાંથી દહીં, એમાંથી છાશ, એમાંથી માખણ અને એમાંથી ઘી થાય. જો નજરે જોઈએ, અગર બનાવીએ અને જે ખબર પડે એ કંઈ આપણને વાંચીએ ખબર પડતી નથી, સાંભળે ખબર પડતી નથી. પહેલાં તો વાંચવા સાંભળવામાં આવતું નથી, પછી વાંચવા સાંભળવામાં આવે છે તો જોવા જાણવામાં આવતું નથી, પછી જોઈએ, જાણીએ અને જાતે કરીએ એટલે કે સ્વ અનુભવ, એના જેવો કોઈ મોટો શિક્ષક નથી. તો આપણને પૂરી શિખામણ મળી જાય કે દૂધમાં ઘી રહેલું જ છે, જેમ તલમાં તેલ રહેલું છે, એમ જ દેહમાં આત્મા રહેલો છે, દેખાય વા ન દેખાય. जो शब्द श्रवण इंद्रिय के अंतर ग्रहण करता है, तिस शब्द शक्ति को જાણનહારી સત્તા है. તો જે કાનથી સંભળાય છે એમાં પણ કંઈક એવું છે કે કાનથી જ સંભળાય, આંખથી નથી સંભળાતું. આંખથી જોવાનું જ કામ થાય, કાનથી સાંભળવાનું જ થાય, ચામડીથી સ્પર્શનું જ કામ થાય. એમ દરેક ઇન્દ્રિયના વિષય જુદા જુદા છે અને એ સર્વમાન્ય સર્વસ્વીકૃત વાત છે, એટલે આપણે સ્વીકારીએ છીએ. પણ કેટલીક લબ્ધિ પ્રગટે તો આપણને તો દલીલ કરવાનું મન થાય એટલે કહી દઈએ કે તો ભગવાન કેટલાકને નાકથી દેખાય છે અને આંખથી સૂંઘાય છે, એવું પણ થાય છે. વજ્રમુનિનું મોટું દૃષ્ટાંત છે, જબરું દૃષ્ટાંત છે. એ સિવાય કૃપાદેવને પણ જોઈને જ સુગંધ આવી જાય, એમ ખબર પડી જાય કે આ કાકડીમાં મીઠું છે કે નહીં, મરચું છે કે નહીં, આમાં કંઈ સુગંધ આવે એવો પદાર્થ નાખ્યો છે કે નહીં. નાકનો વિષય નહીં, પણ આંખથી ખબર પડે. એવી રીતે જુદી જુદી લબ્ધિ હોય તો થાય, પણ સામાન્યપણે પેલી વિશેષ પ્રકારે વાત થઈ, સામાન્યપણે 5 ઇન્દ્રિયના વિષય છે અને દરેક ઇન્દ્રિયના વિષયને પોતપોતાના મર્યાદા પ્રમાણે વિષય વસ્તુનું જ્ઞાન થાય છે. 5 ઇન્દ્રિયના વિષયનું પણ તેને જ્ઞાન. जिस शब्द शक्ति का विचार होता है, जिस करी रोम खड़े होता है, सो सत्ता दूर कैसे हुए. જેનાથી સંભળાય છે એ કાન અને જેનાથી વિચાર આવે છે, શબ્દ શક્તિનો પાછો વિચાર આવે છે એટલે મન પણ લઈ લીધું, 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન પણ આવ્યું. અને જેનાથી રોમાંચ ઉલ્લસિત થઈ જાય છે એ પણ લાગણીને સંવેદના તંત્ર લઈ લીધું. કે એકદમ જ રોમાંચ ક્યારે થાય તો કે હર્ષથી થાય, કોઈ વખત કંઈક આશ્ચર્યથી થાય, કોઈક વાર બહુ ઠંડી લાગે તો થાય, આપણે જેને રૂવાડા ખડા થઈ ગયા, ગૂસબમ્સ કહીએ છીએ તે. તો જુદી જુદી સંવેદના છે, લાગણી તંત્ર છે. અંતઃકરણના 6 ધર્મ છે એટલે કે 6 ઉર્મિ છે એ બતાવી છે. કોઈને કદાચ ભૂખ તરસથી પણ થતું હોય, કોઈને ઠંડી ગરમીથી થાય અને કોઈકને કોઈક વાર એવા સમાચાર હોય તો થાય, હર્ષના સમાચાર, આશ્ચર્યના સમાચાર, કંઈક ભયના સમાચાર, તો પણ એકદમ જ રૂવાડા ખડા થઈ જાય. તો એ બધું શું છે એટલે 5 ઇન્દ્રિય અને મનની વાત છે. તો 5 ઇન્દ્રિય અને મન તો જ્યારે ચેતન વિનાની કાયા પડી હોય છે તેને પણ છે, એ જોઈ શકે છે, સાંભળી શકે છે. નિશ્ચેતન કાયા એટલે કે શબ, એ દેહને બધી ઇન્દ્રિય હોવા છતાં, એને મન હોવા છતાં આપણે મન છે એમ કહીએ છીએ, ખરેખર મન ત્યારે નથી. તો 5 ઇન્દ્રિય તો દેખીતી રીતે દેખાય છે, હજુ આકાર વગેરે એમનેમ છે, તો એ જોઈ શકે, સાંભળી શકે. શબ્દ તો કહેવા આવતું નથી. કેવલજ્ઞાની ભગવંતે કીધું છે કે તે ત્યારે જોઈ શકતું નથી, દેખી શકતું નથી, સાંભળી શકતું નથી. ક્યાં ગયું? એવી રીતે આપણે જીવતા જાગતા ઊંઘી જઈએ છીએ ત્યારે દેખાતું નથી, આંખ બંધ કરી દઈએ એટલે દેખાતું નથી, કાન બંધ નથી થઈ જતા, પણ ઇન્દ્રિય જાણે શિથિલ થઈ જાય છે, ન હોવા બરોબર થઈ જાય છે. અને આપણને ઊંઘમાં ઘણીવાર કાંઈ સંભળાતું નથી. ઘણાને તો એલાર્મ ક્લોક પણ ન સંભળાય, ઘણાને તો ગમે એટલું દરવાજે ખખડાવો તો સંભળાય નહીં, અને ઘણાને તો ગમે તેવા 5000 માણસો રાસ ગરબા લેતા હોય અને તબલા નગારા વાગતા હોય, ઠોકાતું હોય તો પણ ઊંઘી શકે. એ બધું શું સૂચવે છે તો કે એમાં ચૈતન્ય સત્તા છે. આ બધાની પાછળ ચેતન તત્વ રહેલું છે અને તેની સત્તા, અહીંયા તેની સત્તા એટલે તેનું રૂલિંગ, તેની શાસન વ્યવસ્થા એમ કહેવું એના કરતાં સત એટલે અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ છે, આત્માની સત્તા છે. માટે આ બધી ઇન્દ્રિયો પ્રવર્તન કરી શકે છે, નહીં તો કરી શકે નહીં. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. જુઓ, ઇન્દ્રિય છે પોતપોતાનો વિષય વસ્તુ સંભાળી લે છે, પણ આત્માની ચેતન સત્તા હોય, જીવ તો જીવ હોય તો જ એને ભાન થઈ શકે, જ્ઞાન થઈ શકે, બાકી થઈ શકતું નથી. 5 ઇન્દ્રિય અને આત્મા વિશે એક બાકી રહી ગયું તે મન. તો મન પણ સચેત સંજ્ઞા ક્યારે છે? આત્માનો ઉપયોગ જ વિચાર કરે, મનન કરે ત્યારે મન કહેવાય છે. એટલે આત્મા નથી, ચેતન તત્વ નથી, એટલે ઉપયોગ નથી, એટલે તો શરીર જડ થઈને પડ્યું છે. તો પછી ત્યાં મન નથી, ત્યાં સંજ્ઞા નથી, એટલે ત્યાં માત્ર 5 ઇન્દ્રિય. પણ જીવ તો જીવ છે ત્યારે 5 ઇન્દ્રિય અને આત્મા વચ્ચે એક રહ્યું તે છઠ્ઠું મન. 5 ઇન્દ્રિય એનું અધિષ્ઠાતા મન
અને આપણે જેને મગજ કહીએ છીએ કે મગજ ઓર્ડર કરે છે, પણ સેકન્ડ વારમાં જોતામાં કરી દે છે. એટલે ક્યારે વિચાર કર્યો કે આ વસ્તુ લેવી છે, ઉપાડવી છે, અહીંથી અહીં મૂકવી છે? વિચાર આવ્યો, મન થયું, ભાવ થયો, ઈચ્છા થઈ, મગજને ખબર પડી, મગજે ઓર્ડર આપ્યો, હાથે સાંભળી લીધું અને એણે અમલ કર્યો. આ બધું એટલું જોતામાં બની જાય છે કે ખબર પડતી નથી. જોતામાં શબ્દ મજાનો છે, જોતામાં. એટલે કે દીવાની જ્યોત હોય કે કોઈ પણ જ્યોત હોય, અહીંયા દીવાની યાદ કરીએ કે જ્ઞાન પ્રકાશની વાત છે, તો એ એકસાથે કેટલાય પૂતગલ પરમાણુ આમ જતા જ હોય છે. શિખા વાટ ઊંચી જતી જ હોય છે, આપણને દેખાતું નથી. એટલે આપણને એમ થાય કે એક સરખી સ્થિર છે. હકીકતમાં અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ, અને બધા જ પરમાણુ વિખેરાય છે, ઉપર જાય છે, વગેરે વગેરે. અગ્નિનો સ્વભાવ ઊંચે જવાનો જ છે, એટલે ઊંચે જ જાય છે, નીચે નથી આવતું. એ વિચારવા જેવું છે. વળી નિમિત્ત આવે તો વધારે ઊંચે જાય, પવન વગેરે આવે, ફૂંક મારે તો ગમે તેમ એ ઊંચું જાય છે. તો તે અગ્નિનો સ્વભાવ છે, ત્યાં વાટનો સ્વભાવ છે, એમ આપણે કહીએ છીએ. પણ એ જોયું શું? પોતે જોયું. તો કે જોતામાં, તો કે આમ આંખ મીટ માંડીને ત્યાં ઊભી હોય, કદાચ પલકારોય ન મારી હોય આંખે, તો પણ અનિમેષ નહીંને જોતા હો તો પણ અનંત પૂતગલ પરમાણુ તો ઉપર ચડી જાય છે, ગતિ કરી જાય છે. હકીકત છે. તો એ જેમ થયા કરે છે, એ જોતામાં એના પૂતગલ પરમાણુ બદલાય પણ છે, છતાં આપણને વાટ એકદમ સ્થિર લાગે. કદી એવી સ્થિર હોય જ નહીં, છતાં લાગે છે. લાગે છે એનું કારણ શું છે? તો કે આત્માની શક્તિ છે, તે છે. અને જોતામાં આવ્યું, એટલે આપણે એના પરથી શબ્દ આવ્યો કે જોતામાં થાય છે. એ જ ગાથામાં આગળ જઈએ તો કૃપાદેવે આગળ કહ્યું, દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. હવે દેહ એકલું કાંઈ જાણી શકતું નથી, એકલી ઇન્દ્રિય જાણી શકતી નથી. એને 5 ઇન્દ્રિય અને 10 પ્રાણ છે. એ 10 પ્રાણ હોવા છતાં, 5 ઇન્દ્રિય હોવા છતાં આત્માની સત્તા ન પ્રગટે, આત્મા અમલ ન કરે, આત્મા ઓર્ડર ન કરે, આત્માનું શાસન ન હોય. શાસન ક્યારે હોય? સત્તા ક્યારે ચાલે? પહેલાં પોતાનું અસ્તિત્વ હોય તો ને, પોતાની હયાતી છે તો. પ્રથમ પોતે આત્મા છે તો બધું છે. ઉરજતા ગુણ આવ્યો, સમતા રમતા ઉરજતા. સમતા આત્મપ્રદેશોની સમતા, ભાવની સમતા નહીં. ત્યાં આત્મપ્રદેશો, આપણે નરકમાં ગયા તો પણ એક પણ ઓછો વધતો થયો નહીં, સ્વર્ગમાં ગયા તો એકેય વધારે લાવ્યા નહીં, ક્યાંય પણ ભટકાણા પડી ગયા તો એક પણ આત્મપ્રદેશ ખાંડો બાંડો થયો નથી. એટલે એ જ સૂચવે છે કે આત્મપ્રદેશ એક પણ કોઈનો વધે નહીં કે ઘટે નહીં. કીડી જેવડા થઈએ ત્યારે કીડીમાં અસંખ્યાત આત્મપ્રદેશ સમાઈ જાય, હાથીમાં તો એટલા આત્મપ્રદેશ વધી જાય, સંકોચાઈ જાય. એટલે કે સંખ્યાની વધઘટ નથી થતી, પણ તે સંકોચ વિકાસ પામે છે. તે બલિયારી છે, જે જૈન દર્શન સમજાવે છે. તો આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. એટલે જે કાંઈ છે તે બધાની બોલબાલામાં આત્મા ને આત્મા છે, આત્મા નથી તો કાંઈ નથી. એટલે આત્માની સત્તાનો સ્વીકાર છે. પ્રથમ પોતે છે, મુરતતા ગુણ કહેતા હતા. એની પહેલાં સમતા પહેલો ગુણ, કે આત્મપ્રદેશોમાં વધઘટ નથી, એની સંખ્યામાં વધઘટ નથી. એ અસંખ્યાત આત્મપ્રદેશ છે, સંકોચ વિકાસને કારણે. અને વળી અગુરુ લઘુ ગુણ છે, એટલે નહીં હલકો નહીં ભારે, આંકડાના રૂ જેવું, કે એથી પણ હલકું કાંઈ નથી કે ઉડી જાય. આપણે સ્થિર કેમ બેસી શકીએ, ચાલી શકીએ, સ્થિતિ કરી શકીએ, કોઈ પણ જીવ કરી શકે છે. એ ગુણ છે. અને એવી રીતે એટલો ભારે પણ નથી કે લોઢા જેવો કે સીસા જેવો કે અતિશય ભારે કે ઉપડે નહીં. અને વળી આત્માને જવાનું થાય છે ત્યારે તો એકલો જઈ આવે છે, પોતાની અનંત શક્તિથી ઉડે છે, એટલે પડે છે બીજે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્મી જાય છે. ટૂંકમાં આત્માની અનંત શક્તિ છે. તો આટલું બધું હોવા છતાં સો સન્મુખ કહેશે ન હોવે, પૂછે છે આપણને, એ કેમ વિમુખ થઈ જાય છે? એને પોતાના સ્વભાવની સન્મુખ થવાની બદલે ગાડી રિવર્સમાં કેમ જાય છે? ગાડી ચલાવતા આવડે છે, આગળ જવાની બદલે પાછળ જ કેમ જાય છે? સ્વભાવ સન્મુખ થવું જોઈએ, પોતાના સ્વભાવની સમક્ષ જવું જોઈએ, એની બદલે વિમુખ થાય છે. એટલે કે વિભાવ દશામાં, વિભાવ અવસ્થા, વિભાવ પર્યાયમાં અધ્યાસ કરી નાખે છે. તદ આધ્યાત્મવત, તાદાત્મ્યવત અધ્યાસ, તદ આત્મ્યવત. જે જુએ છે તેના મય થઈ જાય છે, તેના જેવો થઈ જાય છે. ભાન ભૂલી જાય છે, પોતે શું, પોતે કોણ, પોતે ક્યાં, પોતે શું કરવા આવ્યો છે. જે કંઈક અનિત્ય પદાર્થ જોયો તો તેનામય, કંઈક સારી વસ્તુ જોઈ તો તેનામય, સારી વ્યક્તિની કંઈક સારી વાત તો તેનામય. શું કામ તેનામય? જરાય થવાની જરૂર. તાદાત્મ્ય શું? તો કે આઈડેન્ટિટી. આઈડેન્ટિટી શું? પોતાની આઈડેન્ટિટી ભૂલી જાય, સ્વરૂપ ભૂલી જાય, અને બીજી વસ્તુ કેવી છે એના મય થઈ જાય, તો એ આપણને શોભે, પોસાય. એ તાદાત્મ્યવત થયે છે. સર્વ વિભાવ પર્યાયમાં અધ્યાસ કરી નાખ્યો છે. પોતાનું નથી અને પોતાનું માનવું તે અધ્યાસ. મારી જગ્યા ન હોય અને એ જગ્યા પર આસન જમાવીને બેસી જવું, કોઈની જગ્યા હોય અથવા કોઈની નથી પણ મારી પણ નથી અને છતાં બેસી જવું, તો તે વખતે એનો અધ્યાસ કહેવાય.
તો એમ આસન જમાવી દીધું. દેહ પોતાનો નથી, પણ એમાં અનંતકાળથી આ જ દેહમાં આમ જ રહ્યા હોય અને રહેવાના હોય એવી સ્થિરતા કરી લીધી છે, તે ભૂલ થાય છે. ત્યાં ઉપયોગ ચૂકી જાય છે અને જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. જીવની ભૂલ આમ તો અનંત પ્રકારના જીવ એટલે અનંત ભૂલ થાય, અનંત વિશેષ છે, પણ એ બધાની કૃપાદેવ 500મા પત્રમાં મૂકે છે તે શબ્દોથી કે મૂળભૂત અને બીજભૂત ભૂલ એવી કઈ રહી ગઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. તો કે એવી એક જ ભૂલ કે જીવ ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. આગળ વાક્ય આવે છે તે લઈએ. વેદ વેદાંત સપ્ત સિદ્ધાંત પુરાણ ગીતા કરી જો જ્ઞેય જાનને યોગ્ય આત્મા હે तिसको जब जानिया तब विश्राम कैसे न होवे. અહીંયા પત્ર પૂરો થાય છે. વેદ વેદાંત પણ આત્માની વાત ગાય છે, આત્માની મીમાંસા કરી છે. સપ્ત સિદ્ધાંત એટલે આપણી સપ્તભંગે સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય અને છેલ્લું સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. આ સપ્ત સિદ્ધાંત એટલે સપ્તભંગી, 7 ભાંગા, 7 સવાલ, 7 શંકા, 7 સમાધાન, 7 ઉપર 8મી રીતે કોઈને શંકા જિજ્ઞાસા સંભવી શકે જ નહીં. વસ્તુનું સ્વરૂપ આમ જ છે અને 7 ઉપર 8મો ભાંગો જ નથી. આ સ્યાદવાદ, આ અનેકાંતવાદ, આ સપ્તભંગી. પુરાણ, અષ્ટાદશ પુરાણ વ્યાસજીએ લખ્યા, તે પુરાણ પર લઈ લીધા. પુરાણ એટલે જ પુરાતન, પ્રાચીન, એમાં જેમાં એક વ્યક્તિનું કંઈ કે બે વ્યક્તિ, એક વ્યક્તિનું કાંઈક વર્ણન આવતું હોય, કથા આવતી હોય, વૃત્તાંત આવતું હોય તો ચરિત્ર કહેવાય. ચારિત્ર કહીએ છીએ, ચરિત્ર કહીએ છીએ. અને વધારે વ્યક્તિનું, અનેક વ્યક્તિનું કે અનેક ગ્રુપનું કે અનેક વાત આવતી હોય તેનું નામ પુરાણ કહેવાય. અને વળી પુરાણું જૂનું હોય તે, એના પરથી પુરાણું, પ્રાચીન, પુરાતન શબ્દ આવ્યો. એટલે જે કંઈ જૂની વાત છે તે પુરાણ. તો કે આ જૈનની આ સપ્ત સિદ્ધાંત લ્યો, અનેકાંતવાદ લ્યો, સ્યાદવાદ લ્યો, વેદ વેદાંતનું કાંઈ લ્યો, અથવા ગીતાજીની વાત લ્યો, પુરાણની વાત લ્યો. અહીંયા લખ્યું છે તે જ કહું છું. ગીતા તો અનેક છે. આપણે એક ભગવદ્ ગીતા સાંભળીને સંતોષ માની લઈએ છીએ. અનેક પ્રકારની ગીતા, અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, અર્જુન ગીતા, ગુરુ ગીતાથી માંડીને બીજી અનેક ગીતા છે. પણ જ્યારે એકલું ગીતા લખાય ત્યારે હંમેશ આપણે શ્રી ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજી વચ્ચેનો સંવાદ તે જ સમજીએ છીએ. તો કે બધાને એ જ કહેવું છે કે જ્ઞેય એ બધું જાણવા જેવું છે, પણ એ જ્ઞેય થયું, જાણવા યોગ્ય શાસ્ત્ર, જાણવા યોગ્ય પદાર્થ થયા. પણ પછી જાણનારો કોણ છે, જ્ઞાતા કોણ છે? આત્મા. તો કે જ્ઞાન, જ્ઞાય અને જ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેય જુદા થયા, પણ ત્રણેય એક જોનારો થયો એટલે કે જાણનારો થયો. પછી જાણવાનું શું અને પછી જે ક્રિયા થાય છે તે જ્ઞપ્તિ ક્રિયા કહીએ છીએ. તો આમ 3-4 શબ્દો આવ્યા. એમાં મુખ્ય બોલબાલા કોની? તો કે જ્ઞાન તો અનંત છે અને કોઈ સીમા વિનાનું છે, વિશાળ છે, અને કોઈ ટ્રાન્સેન્ડન્સ એટલે પારદર્શકતા કે પારગામિતા પણ અપૂર્વ છે. તો જ્ઞાનને પહોંચી કેવી રીતે વળાય? અને આટલી બધી વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? તો કે એમ તો જો હોય અપૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, એમ તો કોઈ દિવસ પાર આવવાનું નથી. પણ એક વસ્તુથી પાર અવાય, એક આત્મતત્વને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. એટલે જાનને યોગ્ય આત્મા છે. જાણવા લાયક તો બધું જ્ઞેય હોવા છતાં એનો જાણનારો પોતે છે તે પોતે પોતાને ભૂલી જાય છે, પોતે પોતાને યાદ નથી. તો આત્મા એ જ જાણવા યોગ્ય થયો, જ્ઞાતા થયો. પેલું જ્ઞાન થયું, જે પરિણામ આવશે કર્મ, કરતા કર્મ ક્રિયાપદ. તો કરતા કોણ? આત્મા. જાણનારો થયો એટલે જાણનાર કયું છે. અને ક્રિયા શું? તો કે જાણવાની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા. જાણવાનું શું? તો કે જ્ઞાન એટલે જ્ઞેય, જે પદાર્થ છે તે, આ શું, તે શું, એ બધા જ્ઞેય કહેવાય, જાણવા યોગ્ય પદાર્થ. અને પછી જાણ્યું શું, ફળ શું આવ્યું, પરિણામ શું આવ્યું? તો તે જ્ઞાન, અને તેનું નામ આત્મજ્ઞાન. તો કે બધું જાણી કરીને પણ પોતે પોતાને જ જાણવાનો છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. અનંત વસ્તુ, મુખ્ય વસ્તુ, બે વસ્તુ, જળ ચેતન. તો વસ્તુના વિચાર કરતાં કરતાં જળના શું લક્ષણ, જળનો શું સ્વભાવ, ચેતનનો શું લક્ષણ, ચેતનનો શું સ્વભાવ. લક્ષણ કહેતા આપણને ઉપયોગ જ યાદ આવે. તો કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા. તો આ બધી જળચેતનની વિચારણા, મીમાંસા કરતાં કરતાં એનું ધ્યાન ધરતા ધરતા, ધ્યાવન કીધું છે, એક ચિત્તે લયલીન થઈ જાય, એકાગ્રતા આવી જાય, મન પાવે વિશ્રામ, એવી કોઈક મોમેન્ટ આવી જાય, કોઈક સોનેરી પળ આવે, કોઈક ધન્ય પળ આવે કે જે વખતે અનંતકાળથી મન સંકલ્પ વિકલ્પ
રખડપટ કરે છે, રઝળપાટ કરે છે, ભટકતું તું એ અટકે છે, અને અટકે છે એટલે વિશ્રામ પામે છે, વિશ્રામ પામે છે એટલે આરામ કરે છે, આરામ કરે છે એટલે ત્યાં શાંત થાય છે, જ્યાં છે ત્યાં રહી જાય છે, આગળ જતું નથી, પાછળ જતું નથી, ઊંચે જતું નથી, નીચે જતું નથી, છીએ તે પામીએ, જ્યાં છીએ ત્યાં રહીએ, તેનું નામ વિશ્રામ, શાંતિ, આરામ. એટલે કે સંકલ્પ વિકલ્પ અનંતકાળના એક સમય એવો નથી કર્યા, આ ભવમાં પણ કર્યા, પણ હવે કોઈક ધન્ય પડ કે જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગમાં સ્થિતિ થઈ જાય, એટલે કે દર્શન ઉપયોગમાં સ્થિતિ થઈ જાય, પાછી ઉપયોગ એ સાધના એના પર જ આવ્યું. આવા ભગવાનના ચરણ કમળ કે એની આજ્ઞા ઉપાસતા એના વચનામૃતના અવલંબને આપણી એવી કોઈક સ્થિતિ આવી જાય, એવી કોઈક નિભૃત ક્ષણ, પરમ પવિત્ર ક્ષણ ભાસી જાય, આવી જાય, અને રસસ્વાદત સુખ ઉપજે, આત્માનો જ્ઞાન સ્વભાવ અને સુખ ઉપજી જાય. આત્માનો રસ કયો છે? તો કે અનુભવવો. તે આત્મા અનુભવવો એટલે શું? કંઈ રીતસરનો અનુભવ થાય છે? તો કે બધું જ ભૂલી જવું અને નિર્વિકલ્પ દશા થાય એને અનુભવવી. શૂન્યતાનો અનુભવ, પછી નિર્વિકલ્પતાનો અનુભવ, એ આત્માનો અનુભવ. એમાં લાંબી વાત ક્યાં છે? સીધી જ છે, સુગમ ને સુગોચર જ છે, એકને એક બે ને બે ને બે ચાર જેવી વાત છે. તો રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. એટલે અનુભવ થઈ જાય છે, અને તેના માટે તો આ બધો પુરુષાર્થ છે. જ્ઞાનને આધારે જ છે, જ્ઞાન જ્ઞેયને લીધે નથી. મોટા ભાગના જીવોની ભ્રાંતિ આ જ છે, આપણી ભૂલે થાય છે. જ્ઞાનના આધારે છે, જ્ઞાનને કોઈનો આધાર નથી, સ્વભાવને કોઈનો આધાર નથી, સ્વભાવનો આધાર બધાને છે. તો જ્ઞાનને આધારે છે, જ્ઞાન જ્ઞેયને લીધે નથી. અંતમાં જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળો. સજાત્મ સ્વરૂપ.